સલામવાલેકુમ. હું બારીવાડ સ્પોર્ટ્સ ક્લબ પરથી આરીફ બાપુજી. મારી સાથે અમારા જુનેદભાઈ છે, ભાવનભાઈ છે, અમારા ડેપ્યુટી સરપંચ સપનભાઈ છે. આજે આપણે એટલા માટે ભેગા થયેલા છે કે અમે ટૂંક સમયમાં આપણે મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા જઈ રહેલા છે. એના માટે એક મિટિંગનું આયોજન કરેલું છે. અને પ્રથમ તો હું અમારું માન રાખીને જે પાર્ટી મહેમાનો પધારેલા છે, મુબારકભાઈ છે, સરપંચ છે, જાવેદ મૌલાના છે, આપણા સાજિદ ફસા, ફારૂકભાઈ, જાકીર સરપંચ જેવી કોઈ હાજર છે એમનો હું આભાર માનું છું. અને આ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હવે વધુ માહિતી અમારા ડેપ્યુટી સરપંચ સપનભાઈ જણાવશે. अस्सलाम वालेकुम. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, હવે નામ લેવા જઈએ તો સમય ઘણો થઈ જશે. બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે કે ભાઈ સુરત જિલ્લામાં અવારનવાર મુસ્લિમ સમાજની આવી લીગો રમાતી રહે છે, એટલે આપણા માટે એક ખુશીની વાત છે. હવે આમાં આપણે આયોજન જે કરેલું છે એમાં એક ક્રાઇટેરિયા આપણે નક્કી કરેલો છે. એમાં ભરૂચ જિલ્લો પ્લસ કરજણ તાલુકા, એમાં 7 ગામ આવશે: વલણ, કોલિયાદ, મેસરાદ, ડીવી, માકણ, સાપા, સાસરોદ અને કરજણ. કરજણ પ્રોપર કરજણ જ આવશે, બરાબર છે. હવે આમાં જે આપણે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે, દરેક ટીમે 2 આઇકોન પ્લેયર લેવાના રહેશે, બરાબર. આઇકોન પ્લેયરોએ પણ ફરજિયાત ફોર્મ ભરવાના રહેશે. દરેક પ્લેયરોએ ફોર્મ રજીસ્ટ્રેશન માટેનું ઓપન કરવામાં આવશે એપ્લિકેશન. આઇકોન પ્લેયરે પણ એમાં ફોર્મ ફરજિયાત ભરવાના રહેશે. દરેક ટીમમાં અંડર 19 નો એક પ્લેયર ફરજિયાત રાખવાનો રહેશે. તમે 2 પ્લેયર લઈ શકો, પણ રમાડવા માટે એક ફરજિયાત એક પ્લેયર તમારે પ્લેઇંગ 11માં રમાડવાનો રહેશે. ટુર્નામેન્ટની લિંક 2 દિવસમાં અપલોડ થશે અને પ્લેયર માટે એપ્લિકેશન જે આપણે એપ્લિકેશનનું છે એ ફ્રી ઓફ ચાર્જ રાખેલું છે. કોઈ ચાર્જ પ્લેયરે આપવાનો નથી, બરાબર છે. ટુર્નામેન્ટના ઓક્શનમાં ટોટલ 18 પ્લેયરો લેવાના રહેશે દરેક ટીમે. 2 આઇકોન પ્લસ 16 રેગ્યુલર પ્લેયર, ફરજિયાત 18 પ્લેયર લેવાના રહેશે ભાઈ. હવે આપણે જે ઇનામોની વાત કરીએ, આટલી મોટી ટુર્નામેન્ટ જ્યારે આપણે રમાડતા હોય, એન્ટ્રી ફી છે, ઇનામો છે, એની આપણે જાહેરાત કરીશું આજના દિવસે. તો એન્ટ્રી ફી જે છે 50,000 રૂપિયા દરેક ટીમની રહેશે. વિનર ટીમને એસપી સાઇન 125 સીસી નું જે બાઇક આવે છે એની કિંમત છે આશરે 1,07,000 રૂપિયા છે. વિનર ટીમને ટ્રોફી પ્લસ બાઇક આપવામાં આવશે. રનર્સઅપ ટીમને મોપેડ એક્ટિવા 6G, જે એક્ટિવા 6G બાઇક આવે છે, આશરે 90,000 ની કિંમત છે, એ આપવામાં આવશે. મેન ઓફ ધ સિરીઝમાં પણ એસપી સાઇન 125 સીસી ને આપવામાં આવશે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તુષાર સ્પોર્ટ ક્લબ તરફથી ગિફ્ટ આપવામાં આવશે. સુરીવાલા સ્પોર્ટ્સ ક્લબ, પાન ગુજરાત સ્પોર્ટ્સ વેર સરફરાજભાઈ બિસાબ તરફથી દરેક મેન ઓફ ધ મેચમાં ટી શર્ટ આપવામાં આવશે. અને વિઝન ઓપ્ટિક સુફિયાન હાફીજી કંઠારિયાવાલા તરફથી દરેક મેચમાં અત્તરની બોટલ આપવામાં આવશે. એટલે આટલા આપણા ઇનામો છે. ઇન્શાલ્લાહ હજુ આગળ આપણે જેમ જેમ ઇનામો આવશે તેમ જાહેરાત કરીશું, બરાબર છે. વિનર ટીમને બાઇક પ્લસ ટ્રોફી, રનર્સઅપ ટીમને એક્ટિવા પ્લસ ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝને એસપી સાઇન બાઇક આપવામાં આવશે, બરાબર છે. અને 50,000 રૂપિયા એન્ટ્રી ફી રહેશે આપણી. હવે ટીમોનું આયોજન જેમ ટીમો આવશે તે પ્રમાણે આપણે આયોજન કરીશું. આપણે 8 ટીમોનું આયોજન થશે તો 8 ટીમોમાં આપણે 2 ટીમોના લોસ પાડીશું, 4-4 ના 2 ગ્રુપ પાડીશું. એનાથી વધારે ટીમો આવશે તો તે પ્રમાણે કરીશું. 8 થી ઓછી ટીમો આવશે તો તે પ્રમાણે આપણે એનું આયોજન કરીશું. હવે આજના દિવસે અત્યારે અમારા આમંત્રણને માન આપી તમે લોકો જે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ટંકારિયા ગામ અને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. દરેક ટીમને ડ્રેસ ફ્રી ઓફ ચાર્જ ઓર્ગેનાઇઝર તરફથી આપવામાં આવશે. દરેક ટીમનો અલગ અલગ ડ્રેસ કોડ આપણે નક્કી કરીશું અને એ ડ્રેસ આપણે ઓર્ગેનાઇઝર તરફથી બધાને વિતરણ કરવામાં આવશે. अस्सलाम वालेकुम. ચાલો
અલ્હમ્દુલિલ્લાહ આ એક પ્રસંગે આપણે ભેગા થયેલા છે. આપણે એક પરિવાર જ છે અને અમે સફાનભાઈએ કીધું હતું શિક્ષણની તમને તુલના કરાવું તો 70% વર્ગ છોકરીઓ એજ્યુકેશનમાં આપણાથી અગ્રેસર છે અને માત્ર 30% છોકરા એવા છે કે જે એજ્યુકેશન પર ધ્યાન આપે છે. આનું લાંબી દ્રષ્ટિએ આપણે વિચારીએ તો માનો કે સમાજમાં જે છોકરીઓ આપણી કેપેબલ એજ્યુકેટેડ વધારે હશે, કાલે કોઈ ડોક્ટર બનશે, કાલે કોઈ સીએ બનશે, જ્યારે એને સમકક્ષનો છોકરો શોધવાનો થશે ત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થશે. એટલે આજે આ સ્ટેજ પરથી હું આપણે બધા આગેવાનો છે, સમજુ વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, આપણી અડોશ પડોશમાં પણ જો કોઈ ગરીબ હોય, માલદાર હોય, એનો છોકરો જો ટેલેન્ટવાળો હોય અને બીજી પ્રવૃત્તિમાં ધ્યાન આપતો હોય તો એને આપણે કામે લગાડવાની જરૂર છે. આપણે સમાજને ત્યારે સક્ષમ, સ્વચ્છ અને મજબૂત ત્યારે જ બનાવી શકીશું કે આપણી અંદર જાગૃતિ હશે. આપણે દરેક ક્ષેત્રમાં અગ્રેસર થવું. એવું નથી કે ભાઈ ચાલો આપણે રમત ગમતમાં પાછળ રહીએ, સ્વાસ્થ્યમાં પાછળ રહીએ, શિક્ષણમાં પાછળ રહીએ. દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધીએ. અને દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણી અંદર એકતા હશે ત્યારે જ આપણે આપણા દરેક પાસા છે તેને મજબૂત કરી શકીશું. એટલે મારી તમને વિનંતી છે કે દરેક પાસા પર બધા ધ્યાન આપે અને સમાજમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, અલ્હમ્દુલિલ્લાહ આજે સમાજ એક થઈ રહેલો છે. આજે આપણે એટલા જાગૃત છે કે આપણા જિલ્લામાં જે ગામો નથી આવેલા, વલણ છે, પછી મેસરાજ છે, સાસરોદ છે, હળદરવા છે, કે જેમની સાથે આપણે બહુ સારા તાલ્લુક છે, તેને પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે જોડી રહેલા છે. તેઓ આપણી એક સભામાં એક પ્રવૃત્તિમાં રસ લઈ રહેલા છે. એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ હોય, ઝઘડાને દબાઈ દેવાનો. આપણે આગળ ત્યારે જ આવી શકીશું કે આપણે ખભેથી ખભા મિલાવીને ચાલીશું. એટલે આજે આ સ્ટેજ પર સફાનભાઈને, આરીફભાઈને હું વિનંતી કરું છું કે જો ફંડિંગનો પ્રોબ્લેમ હોય તો આપણે એક કમિટીનું ગઠન કરીએ અને ઇન્શાલ્લાહ ગામડે ગામડેથી આપણા જે મુસ્લિમ વેપારીઓ છે એમના બેનરો લઈને એમનો પણ પ્રચાર થાય, એમનો પણ વેપાર વધે. એવી રીતે ઇન્શાલ્લાહ આપણે આયોજન કરીને ફંડિંગમાં પણ ઇન્શાલ્લાહ તમને મદદ થાય એવી રીતના આપણે આયોજન કરીશું. જઝાકલ્લાહ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. આ બિલકુલ કમ્પ્લીટ લાઈવ કરજો બેટા. બેટા આ બિલકુલ કમ્પ્લીટ લાઈવ કરજો. આ મુસ્લિમ આપણી જે કમિટી જે બનેલી છે અભી મુબારકભાઈ જે અભી જે વાતો કીધી માશાલ્લાહ એ બહુ સરસ વાત કરી. એને એમને ધ્યાનમાં લેવું જોઈએ આપણે બધાને. અને બીજી એક વાત કે અત્યારે જે તંકારિયાનું જે ગ્રાઉન્ડ જે છે બારીવાલા, એની મેં મુબારકભાઈને આવતા પણ કીધું કે આ ગ્રાઉન્ડ અત્યારે માશાલ્લાહ કોઈ મુકાબલો ના કરી શકે. વિકેટ એવી છે કે બોલરનું કામ કરી શકે ને બેટિંગનું કામ કરી શકે. માશાલ્લાહ બહુ જબરજસ્ત વિકેટ છે. અને બીજી એક મેન વાત કે આજે મારા વલણના છોકરાઓ આવેલા છે. બીજી એક ટીમ છે મારી, બીજી એક મારી પોતાની ટીમ છે, બીજી મારી ઘણી ટીમો વલણની પણ છે. પછી આજુબાજુના દરેક લોકોને હું ખાસ નમ્ર વિનંતી કરું, અપીલ કરું, પ્યાર મોહબ્બતથી ક્રિકેટ રમવાની, અમ્પાયરને સપોર્ટ કરવાનો, હાર જીત પોતે સ્વીકારવાની. હાર જીત પહેલે હારવા માટે આપણે આવીએ એ પહેલું સ્વીકારવાનું. પછી આપણે હાર્યા પછી એકબીજા મન દુઃખો ઉભા થાય, એમ્પાયરને આપણે વચ્ચે લાવીએ કે આવું થયું તેવું થયું. મેન સ્પોર્ટ્સમેનશીપ પોતે જે સિનિયરો હોય, જુનિયરો, એ પહેલે આપણા છોકરાઓને સમજાવી દે. અમ્પાયરનું ડિસિઝન એ મેન જ છે, મેન હથિયાર છે, એ માથે ચડાવી દેવાનું. કોઈ જાણી બૂજીને કોઈ ડિસિઝન આપતું નથી કે ભાઈ મુસ્તાક સરપંચ છે આપણે તો એમનો આઉટ નહીં આપવાનો કે પેલો આ માણસ છે તો આઉટ નહીં. અમ્પાયરનું ડિસિઝન એ ફાઇનલ રહેશે અને અમ્પાયરિંગ ઈમાનદારીથી જ થશે. એટલે દરેક ગ્રાઉન્ડની પર કોઈ પણ જગ્યા પર તમે રમવા જો, આ બધાને જ હું કહું છું. અને જેવી આ લાઈવ હોય ને સાંભળતા હોય એ બધા જ તો જ આગળ ક્રિકેટ ચાલશે ને તમે આગળ કઈ કરી શકશો અને આગળ કઈ શીખી શકશો અને આગળ તમે પહોંચી શકશો. ખુદા હાફિઝ.
હાલો હાલો અસલામુઅલૈકુમ. હું બારીવાર સ્પોર્ટ્સ ક્લબ પરથી આરીફ બાપુજી, મારી સાથે અમારા જુનેદભાઈ છે. પ્રથમ તો હું આ અમારા પ્રોગ્રામમાં મુસ્લિમ ચેમ્પિયનશીપની જે મિટિંગ બોલાવેલી છે એમાં હાજર રહેનાર તમામ મહેમાનોનો દિલથી આભાર માનું છું. બરાબર. હવે પછીની વધુ માહિતી અમારા ગામના ડેપ્યુટી સરપંચ સપનભાઈ કહેશે. જાગીરભાઈ. મુસ્લિમ ચેમ્પિયનશિપ ટ્રોફીનું આયોજન ટંકારા બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ પર જે જુનેદભાઈએ જે સારો વિચાર મૂકેલો છે એને મારો હાર્દિક ટેકો છે. અને જ્યાં જ્યાં જરૂર પડશે અમે બધા ભેગા મળીને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મજબૂત પ્રયત્ન કરીશું. અને લગભગ મેન જે અમારો કોન્સેપ્ટ છે સંગઠનનો, કે ભાઈ મુસ્લિમ સમાજમાં એકતા આવે, સંગઠન બને અને એકબીજાના મન દુઃખ દૂર થાય. એટલે બધાને મારી વિનંતી છે કે ઈગોને જરા સાઈડ પર બધા રાખે અને જ્યારે એકબીજા કોઈ તમને રિક્વેસ્ટ કરે તો એ રિક્વેસ્ટને થોડુંક માન આપે. જ્યારે ભેગા થતા હોય અને તમારા પર્સનલ ઈગોને લઈને જ્યારે પછી તમે આવા બધા પ્રોગ્રામો જ્યારે સંગઠનના અને જૂથ બનાવવાના ભેગા થતા હોય ત્યારે પછી તમારે એક સામાન્ય ઈગો રખે તમે સાઈડ લાઈન થઈ જતા હોય અને પછી વધારે પડતી સમાજ પર એક્સપેક્ટેશન રાખો એવી ખોટું છે. તો મહેરબાની કરીને જે બી આ લાઈવ છે, લાઈવ બોલું જ છું કે આપણા જેટલા બી સમાજના સંગઠનના જેટલાય લોકોને જ્યાં જ્યાં અમે બધા જે આગેવાનો વડીલો ભેગા થઈને બધાને જ્યારે બોલાવીએ સંગઠન માટે તમને રિક્વેસ્ટ કરીએ ત્યારે ભેગા થઈને તમે સાથ સહકાર આપો. કારણ કે હવે સમયની માંગ છે. હાલાત પણ આપણા એવા છે કે ઈગોમાં રહીશું તો કોઈ જ ફાયદો થવાનો નથી. એટલે મહેરબાની કરીને પર્સનલ કોઈની જોડે ના બનતું હોય તો લેટ ગો કરીને આવી. જ્યારે સંગઠન જ્યારે બનતું હોય, જ્યારે ભેગા થતા હોય ત્યારે આપણને જ્યાં પણ આમંત્રણ મળે, જેવું આમંત્રણ મળે, તમે એવું આ કંઈ આપણે એવા પ્રસંગો નથી, સાદી પ્રસંગ હોય ને તમને કોઈ ભૂલી જાય નહીં તો તમે ના જો તો ચાલ્યું જાય. પણ જ્યારે સંગઠનના પ્રોગ્રામો હોય, કદાચ લેટ ડાઉન થઈ જાય, કોઈ રહી ગયું, કોઈ ભૂલી ગયું, તો થોડુંક સામે આવીને પૂછવાનું રાખો હોય કે ભાઈ કંઈ કામ હોય તો કીધું. જરૂરી નથી કે તમને બોલાવે તો જ તમે આવો. સમાજનું કામ, સંગઠનનું કામ એ વ્યક્તિગત જવાબદારી છે બધાની. એવું નથી કે આજે મુબારકભાઈ ક્રિકેટની જવાબદારી લઈને બેઠા, સ્પોન્સરશિપની જવાબદારી લઈને બેઠા છે અને જ્યારે પણ તમે મુબારકભાઈને બોલાવો અડધી રાતે આવે છે. પણ ઘણી વખત મેં એવું જોયેલું છે કે એમને નથી બોલાવતા તો એ સામે ચાલીને આવીને પૂછે જ બી, કેમ કે એમને સમાજની ફિકર છે. બરાબર. તો આપણે આ બધા લોકોને સમજવાની જરૂર છે. આ એક સામાન્ય કોન્સેપ્ટ છે કે ભાઈ એકતામાં રહીશું તો કદાચ આપણે એક તાકાત બનીશું. જો આવા વિખેરાયેલા રહીશું તો આપણને કોઈ જ ફાયદો નથી થવાનો અને આપણા સમાજને બી એનાથી બહુ મોટું નુકસાન છે. અને આવનાર જે સમયો છે, આપણા જે કંઈ ચેલેન્જીસ છે એ બધા એવા ચેલેન્જીસ આવે કે જેમાં આપણે બધા સંગઠિત થઈને રહેવાની ખૂબ જ જરૂર છે. અને સમાજના દરેક પ્રશ્નને આપણે જાતે સોલ્વ કરવાનો છે. એમાં એ કોઈ સામાજિક પ્રશ્ન હોય, એક સ્પોર્ટ્સનો હોય, એજ્યુકેશનનો હોય કે કોઈ બી પ્રશ્ન હોય, જો આપણે ભેગા મળીને કામ કરીશું તો ઇન્શાલ્લાહ બધું સોલ્વ. અમારા ગામની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણા બધા સંગઠનો કામ કરે અને અલ્હમ્દુલિલ્લાહ, મોટી વાત નથી કરતો પણ ટંકારિયા ગામની અંદર જે એકતા છે કદાચ ભરૂચ જિલ્લામાં એક એક્ઝામ્પલ સ્વરૂપ છે. એનો હમણે થોડાક સમય પહેલા તમે વર્લ્ડ ભરૂચી વડા ફેડરેશનનો પ્રોગ્રામ અમે કર્યો છેલ્લે. મુબારકભાઈને બધા જે પ્રોગ્રામમાં હતા એ લોકોએ નોંધ લીધી કે એકતાનું કોઈ એક્ઝામ્પલ ને ઉદાહરણ આપવું હોય તો ટંકારિયા. એટલે એમણે પોતે એવું સ્વીકાર્યું કે અમે આટલા બધા પ્રોગ્રામ કર્યા પરંતુ અમને ટંકારિયાથી જે અપલિફ્ટ મળી, જે ટંકારિયા અમને જે પ્રેરણા મળી એ અમને કામ કરવા માટે અમારી તાકાત વધારી ટંકારિયા. તો દરેક ગામને વિનંતી છે કે દરેક ગામમાં આવા નાના મોટા પ્રશ્નો હોય પણ સંગઠિત થઈને સોલ્વ કરો. સંગઠન તોડવાની જરૂર નથી. જેમ બને તેમ, મતલબ કે મેં તમને કીધું એવું કે ભાઈ ઈગોને સાઈડ પર રાખવા પડશે. તમને કોઈ બી નાનો મોટો માણસ તમને જ્યારે સારી રીતે રિસ્પેક્ટ આપીને તમને કોઈ પ્રોગ્રામમાં આમંત્રણ આપે તો આવો, બેસો, તમારાથી જે મદદ થાય તે મદદ કરો. ના થાય તો કમસે કમ વિરોધ ના કરો, કમસે કમ કોઈ જાતનું મતલબ કે કોઈને હર્ટ થાય એવું કામ ના કરો કે જેથી કરીને કોઈ કામ કરતો માણસ અટકી જાય. તમે કમસે કમ એની પ્રેરણા ના બનો તો કમસે કમ અવરોધ ના બનો. એટલે મારે બધાને આ પ્લેટફોર્મ પરથી, આ મંચ ઉપરથી વિનંતી છે કે જ્યાં જ્યાં સામાજિક પ્રોગ્રામો થાય ત્યાં તમે થોડોક સમય કાઢીને હાજરી આપો. તમારાથી જે કંઈ કામ થાય નાનું મોટું તે કામમાં મદદ કરો. અને આ મંચ ઉપરથી આજે જુનેદભાઈને હું એ કરું છું આપણે કે ભાઈ તમારો જે પણ આજના ટંકાનો કાર્યક્રમ હશે અમે એમાં
તન મન અને ધનથી સાથ સહકાર આપીશું. બસ એટલું કહીને મારી વાતને પૂરી કરી દીધી. બીજું કે ભાઈ આ જે રમાવાનું છે એને કોઈ લીગ હારે કન્સર્ટ નથી ભાઈ. આ ખાલી મુસ્લિમ સમાજ માટે ગેટ ટુ ગેધરિંગ મોહબ્બતી ભેગા થઈને રમે એ જ અમારો મોટિવ છે. હા, ને આ દરેક મેચ યુટ્યુબ પર લાઈવ થશે. ને બીજા જે ઇનામો પાસેથી જે થશે તે ઇન્શાલ્લાહ અમે જાણ કરીશું અગાઉ. ને આ ફોર્મેટની જ્યારે રચના થશે બધા કેપ્ટનને બોલાવીશું ને પછી આપણે ડિસ્કસ કરીશું કે ક્યારે એને રમાડવું, શું કરવું, એમના થોટ લઈશું આપણે. બરાબર છે. અને એન્ટ્રી ખાઈ જેને કરાવ્યું હોય તે ભાઈ આ લિંક પર ફાસ્ટ જલ્દી એન્ટ્રી કરાવી દે. આપણે કોન્ટેક્ટ નંબર આરિફ બાપુજી છે, આપણો યુનિટ છે, એમને ફોન કરીને કહી આપે. બરાબર છે ભાઈ. જઝાકલ્લાહ ખેર. આવ્યા તે બદલ બધાને ભાઈ. ફરી એકવાર બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી તમારો કિંમતી સમય કાઢી તમે આમંત્રણને માન આપ્યા એવા એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણો પ્રોગ્રામ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જઝાકલ્લાહ. અસલામ વાલેકુમ. આપણે સઈદભાઈ, આપણા જે બારીવાળા, માશાઅલ્લાહ સઈદભાઈ, તમે જે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જે તમે આ લોકોને સોંપેલું છે એ માશાઅલ્લાહ બહુ કાબિલે તારીફ છે. અને આપણા જુનેદ જે છે એ જુનેદ જે ટીમ લઈને અહીંયા એમની ટીમ જો મહેનત કરી રહેલી છે આ એક સમાજ માટે, એ જુનેદને એ પણ કાબિલે તારીફ છે માશાઅલ્લાહ. અને કાયમ માટે તમારું આ જે ગ્રાઉન્ડ છે એ કાયમ માટે ઇન્શાઅલ્લાહ સલામત રહેશે. જઝાકલ્લાહ. ખુદા હાફિઝ.